લાઈવ પ્રસારણનું માધ્યમ આપણે બની શકીએ અને ભક્તોને લાહવો આપી શકીએ તો આ લાહવો આપણે કેવી રીતે ચૂકી શકીએ? આપણા અલગ અલગ રિપોર્ટર આજે સવારથી જ ત્યાં પહોંચ્યા છે ને તમામ દ્રશ્યો પહોંચાડી રહ્યા છે. પહોંચી ચૂકી છે. અંતિમ રથ છે તે ભગવાન બલરામજીનો રથ છે તે અહીંથી પસાર છે તે થઈ રહ્યો છે. ભગવાન જગન્નાથ અને બેન સુભદ્રાનો રથ છે તે પસાર થઈ ચૂક્યો છે. અત્યારે ખાડિયા તરફ આ તમામ રથ છે તે રથ અત્યારે જવા માટે થઈને નીકળી રહ્યા છે. ખાસ કરીને રથયાત્રાની અંદર અલગ અલગ રંગ છે તે જોવા મળ્યા છે. ભગવાનની એક ઝલક મેળવવા માટે થઈને મોટી સંખ્યાની અંદર લોકો છે તે અહીં ઉપસ્થિત છે તે રહ્યા હતા અને અત્યારે ભગવાન બલરામજીનો રથ છે તે અત્યારે પસાર છે તે ખાડિયામાંથી થઈ રહ્યો છે. આપ દ્રશ્યોની અંદર જુઓ કે રાયપુર ચકલાથી આ રથ છે તે અત્યારે પસાર થઈ રહ્યા છે. તમામ રથ છે તે પસાર થયા ત્યારે ઠાકોર જે ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે, આ પ્રકારના મોટા પ્રમાણમાં લોકોએ જે નારાઓ છે તે લગાડ્યા હતા. ગરમી પણ ખૂબ જ પડી રહી છે ને તેને કારણે લોકોએ પણ ક્યાંક જે અમી છાતણા થયા તેનાથી રાહત છે તે ચોક્કસથી મેળવી છે. રાયપુર ચકલાથી ભગવાન જગન્નાથનો રથ છે તે નીકળી ચૂક્યો છે. ત્યાર પછી હવે એક બાદ એક મંડળીઓ છે તે પસાર છે તે થઈ રહી છે. આપ દ્રશ્યોની અંદર જુઓ કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે રીતના આજે આ રથયાત્રા છે તે નીકળી રહી છે. અત્યારે રાયપુર ચકલાથી આ રથયાત્રા છે તે ખાડિયા ચોક સુધી, ખાડિયા 4 રસ્તા સુધી જઈ રહી છે અને ત્યાં રથ જવા માટે થઈને નીકળી ચૂક્યા છે. અલગ અલગ રીતે તમામ જે ટેબલો હતા તે પણ લોકો જોયા હતા. મોટી સંખ્યાની અંદર લોકો ભગવાનની એક ઝલક મેળવવા માટે થઈને અહીં ઉપસ્થિત છે તે થયા હતા. અત્યારે હવે ભગવાન બિલકુલથી ગૌરવ અલગ અલગ તમામ આપણા